શું કરે છે? કંઈ નહીં, આ ગેસને હું સાફ કરતી હતી. બોલો ને. અરે તને એક વાત કરવી હતી. હા તો બોલો ને, શું વાત કરવી છે? જો હું તને છે ને મારી નાની બેન જેવી સમજુ છું, એ તો તને ખબર જ છે ને. હા તો ભાભી, એમાં શું નવી વાત છે? પણ મને એ નથી સમજાતું કે તે સાગરમાં શું જોઈ લીધું. મતલબ કે તારા જેવી આટલી દાઈ છોકરી, સંસ્કારી છોકરી, અને સાગર સાથે લગ્ન કરે. જો આમ તો એ મારા દિયર થાય, પણ તને કહું ને, એનામાં કેવો છે યાર સાગર. ભાભી, સવારમાં હું જ મળી હતી મજાક કરવા માટે. જુઓ, આપણે પછી નિરાતે વાત કરીશું, પહેલાં મને કામ બતાવવા દો. અરે મજાક નથી કરતી, સાચી વાત કહું છું કે તું આટલી દાઈ સંસ્કારી છોકરી છે, અને સાગરમાં સંસ્કારનો છાતોય નથી. તને તો ખબર જ છે ને, કામ ધંધો તો એમને કંઈ કરવો નથી, અને આખો ભાભી, દિવસ. શું બોલો છો? અને સાગર વિશે શું કામ આવું બોલો છો? બિચારામાં શું ખામી છે? કેટલા સારા તો છે અને વ્યવસ્થિત કામ તો કરે છે. અરે એમ પૂછ કે એનામાં શું ખામી નથી. બધી જ તો ખામી છે. તને ખબર છે, એમને રખડવા સિવાય બીજું કંઈ સૂચતું જ નથી. અહીંયાથી તને ભલે કહીને જતા હોય કે ઓફિસ જાઉં છું, પણ એ રખડપટ્ટી જ કરતા હોય. અને તને ખબર છે એમના ફ્રેન્ડ સર્કલ એ કેવું છે? આખો દિવસ બસ લફડા અને ખાવા પીવાનું ને એના સિવાય કંઈ દેખાતું જ નથી. અને એના બધા મિત્રો તો છે ને ડ્રિંક પણ કરે છે. પણ હવે સાગરભાઈ કરતા હોય નહીં કરતા હોય એ મને નથી ખબર. એ નથી એવું કંઈ કરતા, અને સાગર કોઈ ખોટા રવાડે નથી, મને ખબર છે. કારણ કે કોઈ માણસમાં એવા લક્ષણ હોય ને તો તરત દેખાય આવે. પણ તમે શું કામ આવું બધું બોલો છો? અરે એવું ના હોય. આ છે ને હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ હોય. આ બધું છે ને તું નાદાન પડે ને એટલે તને સમજ ન પડે. મને તો છે ને તારી પર એટલી દયા આવે છે ને, સાચું કહું ને, કે બિચારી તું આ ક્યાં ફસાઈ ગઈ. હું તો કહું છું કે તું છે ને આ સંબંધને છે ને તોડી નાખ. બસ કરો હો ભાભી, હવે વધારે થઈ રહ્યું છે. અરે હું શું કામ સંબંધને તોડી નાખું? મારે શું કામ છૂટાછેડા રહેવા જોઈએ? અને મારે શું કામ મારું ઘર ભાંગવું જોઈએ? તમે જે વાત કહો છો ને, એકેય વાત ઉપર મને વિશ્વાસ નથી આવતો. કારણ કે મેં ક્યારેય એવી રીતે સાગરને જોયા જ નથી. અને રહી વાત આ રખડપટ્ટી કરવાની, તો જો એ રખડપટ્ટી કરતા હોય તો જ્યારે હું પૈસા માગું ત્યારે કેવી રીતે આપે છે? જ્યારે મેં એમની પાસે પૈસા માગ્યા છે ને, મને જેટલા પૈસા જોઈએ ને એટલા પૈસા એમને આપ્યા છે. મને ટાઈમે બહાર લઈ જાય છે. આનાથી વિશેષ તો શું જોઈએ? અને રહી વાત એમના ફ્રેન્ડની, તો મને એટલી ખબર પડે છે કે આપણે કોની સાથે રહીએ છીએ ને એ મહત્ત્વનું નથી, પણ એની પાસેથી શું શીખીએ છીએ ને એ મહત્ત્વનું છે. એમના ફ્રેન્ડ ગમે એવા હોય, પણ એ તો એવા નથી થતા ને. અરે તું નાદાન છે ને એટલે તું આ બધું બોલે છે. તને બધી સમજ નથી પડતી આ દુનિયાદારીની ને બધી. આ સાગરભાઈ જેવા દેખાય છે ને એવા છે નહીં. એ તને બધી રીતે આમ ખુશ રાખવાની કોશિશ કરે છે, પણ એ અંદરથી શું છે ને એ અમે લોકો જ જાણીએ. તને ખબર છે ને કે સાગરભાઈ અને હું આટલા વર્ષોથી જોડે છીએ. તું તો હમણાં આવી, તો સાગરભાઈને તારાથી વધારે તો અમે જ ઓળખીએ ને. તો એવું બધું હતું તો જ્યારે લગ્નની વાત થઈ, અમે લોકો જોવા આવ્યા, ત્યારે કહી દેવાય ને મારી એટલી બધી ચિંતા હતી તો લગ્ન શું કામ થવા દીધા? અરે પણ હું એવી રીતે બધાની સામે થોડી કહી શકું. તું જ વિચાર ને, હું આવું કંઈ કરું તો ઘરમાં બધાને શું થાય કે મને છે ને મારા દિયરનું સારું થાય ને એ જોવાતું નથી. પણ એવું કાંઈ નથી. મને છે ને તારી ચિંતા થાય છે ને એટલા માટે અત્યારે તને સમજાવી રહી છું. બાકી ઘરવાળાની સામે હું આવી વાત થોડી કરી શકું. આ જ ઘરમાં રહીને હું સાગરભાઈનું કંઈક ખરાબ બોલું તો લોકોથી થોડી સહન થવાનું. આ બા કે રાજ એ પણ ના સહી શકે. જુઓ ભાભી, હું એવું નથી કહેતી કે તમે ખોટા છો, પણ તમે સાચા છો ને એ વાતે હું ન માની લઉં. કારણ કે હું એવી વ્યક્તિ છું ને કે કોઈ કહે ને તો તરત એ વાત ઉપર વિશ્વાસ ના કરી લઉં. જ્યાં સુધી મને અનુભવ ન થાય, જ્યાં સુધી હું મારી નજરની સામે ન જોઉં, ત્યાં સુધી હું આ વાત સાચી ન માનું. અને હજુ અમારા નવા લગ્ન થયા છે, એટલે પ્લીઝ તમે આવી બધી વાતો રહેવા દો. અત્યારે જો હું આવી રીતે ઇશ્યુ કરીશ તો બધા મારા વિશે શું વિચારશે? જો મને તો શું લેવા દેવા હોય, તું સાથે રહે અહીંયા રહે કે અલગ થઈ જાય, પણ તારા હારા માટે વિચારતી હતી એટલે તને સમજાવ્યું. હવે આગળ શું કરવું એ તારી મરજી. આગળ મારે કોઈ વાત નથી કરવી. ક્યાં હતા? ઓફિસ પર હતો. ક્યાં હતો એટલે શું? કેમ મૂંઝાઈ ગયેલી હોય એવું લાગે છે? સાચો ઓફિસ જ હતા? ના, રખડવા ગયો હતો.
લાગ્યું જ મને. સાચું બોલો. અરે કેમ સમજતી નથી? કહું તો છું તને, હું ખોટું શું કામ બોલું? સારું. આ તમારા બધા ફ્રેન્ડ કેવા છે? મારા ફ્રેન્ડ્સ સારા જ છે. હા, એ તો આપણને આપણા ફ્રેન્ડ સારા જ લાગે. હા, પણ એ તો જેને એની અસલિયત ખબર હોય ને એ જાણતું હોય કે કેટલા સારા છે ને કેટલા ખરાબ છે. અરે પણ તને મારા ફ્રેન્ડ્સની શું અસલિયત ખબર પડી ગઈ કે તું આવું બધું બોલે છે? એટલે એ લોકોને કોઈ ખરાબ ટેવ છે દારૂ પીવાની, રખડપટ્ટી કરવાની? ના ભાઈ ના, એક પીવે છે એ સિગરેટ, દારૂ તો નહીં જ. ઓકે. કેમ પણ આટલી બધી ઇન્ક્વાયરી થઈ રહી છે? આ દાળમાં મને કંઈક કાળું કેમ લાગે છે? એકચ્યુઅલી શું એકચ્યુઅલી? ભાભી મને તમારા વિશે ખરાબ વાતો કરતા હતા. ભાભી? હા. શું વાત કરી મારા વિશે? એ તો પેલા મને કહેતા હતા કે હું છે ને તમારી સાથે સંબંધ જ તોડી નાખું, છૂટા છેડા લઈ લઉં. વાહ ભાઈ વાહ. જરા કહીશ મને કે એણે એવી તો કઈ વાતો કરી, અને પણ મન ફાવે એવી? એ કહેતા હતા કે તમારા ફ્રેન્ડ છે ને એ કે મેં કાંઈ કાંદો નથી કાઢી લેવાનો, દારૂ પીવે છે, ખરાબ લતે છે, અને તમે પણ કંઈ કમાતા નથી, મને ઓફિસનું કહીને જાઓ છો ને રખડપટ્ટી કરો છો. ભાભીએ કીધું તને આવું? હા. ભાભીએ? હા. હવે ખરેખર મને નહોતી ખબર કે ભાભીના મનમાં આટલું ઝેર પડ્યું છે. મારા વિશે આવું બધું વિચારીને બેઠા છે. અરે મેં તો કોઈ દિવસ સપનામાં નહોતું વિચાર્યું કે ભાભી મારા વિશે આવું વિચારતા હશે. એમણે આવું વિચાર્યું ને એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આવું કેમ વિચાર્યું ને આવું મને શું કામ કીધું. કદાચ તમારામાં કોઈ ખામી હોય કે તમે આવું કંઈક કરતા પણ હોય તો આ વાત તો મારાથી છુપાવવાની હોય ને, તો એ મને આવીને શું કામ કહેતા હતા? જો પેલા તો છે ને તારી સાથે ક્લિયર કરી લો કે ભાભીએ જે પણ કાંઈ કીધું છે ને એમાંનું કાંઈ સાચું નથી. હું ઓફિસે જતો, પ્રેમથી અત્યારે ઘરે જ આવ્યો છું. જેવો ત્યાંથી ફ્રી થયો ને એવો ઘર જ મને યાદ આવે. અને રહી વાત મારા ફ્રેન્ડ્સની, મારા ફ્રેન્ડ્સને કોઈ પણ પ્રકારનું કોઈ ખરાબ વ્યસન પણ નથી ને અમે રખડપટ્ટી પણ નથી કરતા. તો સમજુ છું, પણ મેં ભાભીને કંઈ પણ દીધું કે મને સાગર ઉપર વિશ્વાસ છે, આવું કંઈ ન કરી શકે, પણ તો એ શું કામ આવું બોલ્યા? કંઈક તો છે દામિની, વાત કંઈક તો છે. કંઈક તો એવી ઘટના બની છે કે જેથી કરીને ભાભી મારા પર ખોટે ખોટો બ્લેમ કરે છે. પાછા તો મને એમ કહેતા હતા કે મને તારી દયા આવે છે, તું મારી દેરાણી છે પણ મારી નાની બહેન જેવી છે, એટલે હું તને આ બધી વાત કરી રહી છું. પણ કદાચ આવું જ હોત તો પહેલા મને વાત કરી દેવાય ને, મારા લગ્ન શું કામ થવા દીધા? મને તો જ્યાં સુધી ખબર પડી રહી છે ને ત્યાં સુધી હા દુખે છે પેટમાં અને કૂટે છે માથું. તકલીફ કંઈક બીજી છે ને છે મનમાં, અને ખોટી રીતે મને બદનામ કરવા નીકળ્યા છે. મારું ઘર ભાંગવા ઊભા થયા છે ભાભી. ભાભીને છે ને છોડવાનો નથી, એની સાથે હા વાત ક્લિયર તો કરીને જ રહીશ. શાંતિ હો શાંતિ. આપણે ભાભી જેવું નથી થવાનું. અરે શું કામ? મારો કઈ વાંક નથી, મારો કઈ ગુનો નથી, મેં એવું કઈ કર્યું નથી. શું કામ મને ખોટે ખોટા બદનામ કરવા નીકળ્યા છે? હું સમજુ છું, પણ તમે સમજવાની કોશિશ કરો. આપણે ઘરમાં એક સાથે રહીએ છીએ, ઘરમાં ઝઘડા થાય ને એવું આપણે નથી કરવા. અરે પણ મારે ઝઘડા નથી કરવા, પણ આવી રીતે ખોટા બદનામ કરે એ તો ના જ ચાલે ને દામિની. હા તો શાંતિથી વાત થઈ શકે ને, એના માટે ઉગ્ર થવું જરૂરી નથી. તમે જે રીતે વાત કરો છો ને એ પ્રમાણે તો લાગે છે કે જેને બે લાફા મારી દેશો. કેવી ગાંડા જેવી વાતો કરે છે. ગમે એમ તો એ મારા ભાભી છે, એમ કઈ મારી થોડો દઈશું, પણ હું મારી રીતે પૂછીશ તો ખરો જ ને કે તમે આવું શું કામ કર્યું. મને ખબર તો પડે ને કે એને મારાથી શું દુખાવો છે. એ વાત તો સાચી, પણ જે પણ વાત કરો ને શાંતિથી ને સમજદારીથી કરજો. બની શકે કે તમે કહ્યું એમ કોઈ બીજી વાત હોય તો એ વાત જાણવાની કોશિશ કરજો. હા ભાઈ હા, હું છે ને એવી રીતે વાત કરીશ ને કે ઓટોમેટિક એના મોઢામાંથી આ વાત ઉગળશે જ. ઠીક છે. ભાભી ઘડીક વાળવાનું બંધ કરો તો, મારે વાત કરવી છે તમારી સાથે. બોલો. આ શું ઘરમાં માંડ્યું તમે? શું માંડ્યું છે મેં? તમે દામિનીને ખોટી ખોટી વાતો શું કામ કરો છો કે મારામાં અક્કલ નથી, હું ગાંડો છું, હું આવારા છું, હું રખડી ખાઉં છું અને મારા મિત્રો એક નંબરના દારૂડિયા છે.
હા તો જે હોય એ કહ્યું, બીજું નવું ક્યાં કીધું છે મેં એને? તમે ક્યારે મારા મિત્રોને મળ્યા છો? આ બધા અને મેં એવું તમારી સાથે શું કર્યું કે તમે મને એવું બધું કહો છો અને દામિનીને મારા વિરુદ્ધ ચડાવો છો? હા તો તમારામાં ક્યાં બુદ્ધિ છે? છે અક્કલ તમારામાં? જ્યારે જેને જેમ આવે તેમ બોલી દેવું છે. મનમાં જે આવે એ બોલી દેવાનું, કાંઈ વિચારવાનું જ નહીં કે સામેવાળાને શું થશે ને શું નહીં. હા, મારામાં અક્કલ છે ને એટલે જ ઓફિસે રળવા જાઉં છું, પૈસા લાવું છું ને તમને લોકોને ખવડાવું છું. અક્કલ ન હોત ને તો કંઈ કરતો ન હોતો. એ અમને થોડી ખબર હોય તમે ઓફિસ જાઓ છો કે ક્યાં રખડવા જાઓ છો. હા, કારણ કે મહિને પગાર આવે તો ગામના પૈસા ચોરી આવું ને હું. એવું બી કરતા હશો તમે. હું ખબર અમે કંઈ તમારી પાછળ પાછળ થોડી આવીએ છીએ. ઓ ભાભી, કંઈક તો શરમાવ, હારા નથી લાગતા તમે. તમારો દિયર છું, કોઈ દિવસ એવું કંઈ કર્યું નથી ને તમે હું કામ મને હેરાન કરવા બેઠા છો? કેમ ભૂલી ગયા? તે દિવસે તમે શું બોલ્યા હતા? શું? કઈ દિવસે? કે તમને કંઈ આવડતું નથી, તમારામાં બુદ્ધિ નથી, અક્કલ ઓછી છે, એવું બધું અક્કલ બઠા. હા ઈ જ સમજી ગયા ને તમે? અરે મારી માં, તું મારી ભાભી છો અને ઈ સમયે મેં તમારી સાથે મસ્તી કરી હતી. મસ્તીમાં થોડી બોલ્યા હતા, તમે ગુસ્સામાં બોલ્યા હતા, યાદ કરો. અરે ગુસ્સામાં નહોતો હું. કેમ તમે સમજતા નથી ભાભી? અને આટલી વાતને લઈને તમે મને બદનામ કરવા નીકળો છો. હા મને ગુસ્સો આવ્યો હતો. કોઈ વ્યક્તિ આવું બોલી જાય તો કેવો ગુસ્સો આવે. અત્યારે મેં દામિનીને તમારા વિશે ચડાવ્યું તો તમને કેવો ગુસ્સો આવ્યો? પણ માં, ભાભી તમારે મને કહેવાય ને, મને જો આ વાત કરી હોત ને તો તમારા પગે પડીને તમારી માફી માંગી લેત. અરે તમે કોકનું ઘર ભંગાવા ઊભા થયા છો. તે તો હવે જે કર્યું હોય એ સહન તો કરવું જ પડે. બોલવા પહેલા ભાન ન હોય કે આપણે શું બોલી રહ્યા છીએ તો પછી પસ્તાવવું પડે. હા તે સારું, મેં કહી દીધું, તમે કહી દીધું, હવે બેયનું થઈ ગયું ફિન્ટુસ. હવે તમે દામિની પાસે જજો, એને ચોખવટ ભરી વાત કરજો કે મેં તને જે કીધું ને એ બધું સાચું નથી. શું કામ એવી વાત કરું? ભલે ને તમારા વચ્ચે ઝઘડો થાય, તમને એ ખબર પડે ને કે કોઈને દુઃખ પહોંચાડીએ ને તો આપણે પણ દુઃખ જ મળે. અરે પણ મળી ગયું જેટલું મળવું હતું એટલું. તમને જેટલું ખોટું લાગ્યું ને એના કરતાં ડબલ મને ખોટું લાગી લીધું અને મેં સ્વીકારી લીધું. હજી ઓછું છે, થોડો સમય ખમી જાવ ને, થોડુંક હજી ચાલવા દો, મને એ મજા આવે. શું મજા આવે? અરે ઘર ભાંગશે મારું. હા તો પણ કીધું તો ખરી કે તમે જે કર્યું છે એ તમને મળશે. એટલે તમે મને જે બોલ્યા હતા ને આવી રીતે ગમે તેમ, તમને ખબર છે આ અપશબ્દો છે ને એને કહેવાય જે પારકા હોય. હું તો તમારા ઘરની છું, પોતાની છું, તો એ મને ગમે તેમ બોલો છો. એટલા માટે થોડોક તો બદલો લેવો પડે. હે ભગવાન, કઈ ટાઈપના ભાભી દીધા છે પણ તમે કે જેને મસ્તીની ખબર પડતી નથી. એની યાર થોડુંક હસી મજાક શું કરો એનો મતલબ ઊંધો કાઢીને પોતાના દિયરનું ઘર ભાંગવા ઊભા થાય. જોયું? એટલે પાછો તમે મને એમ જ કહેવા માંગો છો ને કે હું બુદ્ધિ વગરની છું? મેં એમ જ થયું ને, તમે આવું જ બોલો છો. મને ખબર છે તમારામાં બહુ બુદ્ધિ ભરી છે અને તમારી દામિનીમાં પણ વધારે હું પડતી. ગાંડો છું, પાગલ છું, મારામાં બુદ્ધિ જેવું કઈ છે જ નહીં. એ તો હું કહું જ છું, પણ તમે માનવા ક્યાં તૈયાર છો? હું કહું છું કે તમે પાગલ છો, ગાંડા છો, તમને બોલવાનું ભાન નથી. કોને શું બોલવું, કોને શું ના બોલવું એવી તો બુદ્ધિ છે નહીં. તો પછી તો તમે માનતા નથી? માની લો ને કે તમે એવા જ છો. સરસ. એટલે જ્યાં સુધી તમે મારું ઘર નહીં ભંગાવો ને ત્યાં સુધી તમે ઊભા રહેવાના નથી. હું કામ? તમે જે બોલ્યા હતા ને એનું મને બહુ ખોટું લાગ્યું છે. અરે બે હાથ નથી જો માથું નમાવું છું. બંધ થાવ ને ભાઈ. જો તમે મારી સાથે જે વર્તન કર્યું હતું ને એ મને પસંદ ન આવ્યું. એટલા માટે હું તો આવું જ કરીશ. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. ખરેખર મારા મોટા ભાઈ બહુ તાકાતવાળા છે હો. કેમ તમારા મોટા ભાઈને વચ્ચે કેમ લાવો છો? તમને સાચવે ને એટલે એમ. સમજ નહીં પડી એટલે. એટલે તમારો સંબંધ બહુ સારો, બહુ સારો. હા એ તો છે જ. રાજ બહુ સારા છે. સાંભળો તો ખરી, પણ પોતાની વાત કહીને જતા રહ્યા. કેવા મજાના હિંચકામાં બેહી અને હિંચકા ખાય છે ને ઘડિયાળ જોયા કરે છે. ઠંડો ઠંડો વાયરો ખાધા કરે છે બેઠા બેઠા. તો જેના નસીબમાં જેવું હોય એવો લાભ લે. હા, તમારું જ નસીબ સારું છે, મારું ફૂટેલું છે કા? તો એ તો આપણે હાથે કરીને મોળા નસીબ તમે ઊભા કરો, બાકી તો હવના નસીબ હારા જ હોય. ભોગવી લેવો જોઈએ બસ સમય. હા, એ સમય તમે હારો ભોગવો છો. એને બહાર બેહી રહેવાનું
ટક થાય એટલે ખાવા મળી જાય, ખાઈ લેવાનું. ચાના ટાઈમે શા મળી જાય, પછી કાંઈ ઘરમાં જોવું છે? ઘરમાં હું ઉપાડ્યું છે ઈ. ઘરમાં તો તારે જોવાનું હોય ને, ઘરમાં મારે થોડું માથું મારવાનું હોય. હા, ઘરમાં હું જોઉં છું ને એટલે જ મારું નસીબ મોડું છે, અને તમે ઘરમાં ધ્યાન રાખતા નથી એટલે તમારું નસીબ સારું છે. પણ હું ઘરમાં ધ્યાન રાખવાનું હોય, હાલે છે એમને હાલે છે. છોકરા વહુઓને છે ને કાંઈ એમનો ગુનો આવ્યો હોય ને તો બે શબ્દો આપણે કહેવા પડે. પણ એવું મને ખબર હોય તો હું કહું ને શું થયું છે. આ ફાલ્ગુની અને સાગર બે જણા વચ્ચે ઝઘડો હાલે છે. બે દેર ભોજાઈ બાંધ્યા હમણાં. હવે એને કયા ભાવનું લેણું વેચવાનું હશે તે બાધે છે. અત્યારે તો આ ભાવનું વેચી રહ્યા છે એ ખબર છે મને, બીજા ભાવની ખબર નથી કાંઈ. પણ હું વાત છે, હું વાતમાંથી બાધે છે ખબર છે કાંઈ? હા, ઈ કાંઈક ફાલ્ગુની એમ કહેતી હતી કે સાગરે કાંઈક એક દી આને અક્કલમાંથી કીધી હશે, તે ઈ વાતનું અત્યારે ને યાદ આવ્યું તે અત્યારે બાંધે છે. લ્યો. હા, સાગરને પણ ખબર ન પડે. કોઈ માણસને છે ને હોય એવું ન કહેવાય. તમે હારો હાર કયો છો, ઓલી સાંભળી જશે તો હમણાં તમને નહીં આવવા દે અહીંયા. અરે હું તો આમ તો કહું છું, હવે ઈ દેર ભોજાય છે તો એમાં મસ્કરીમાં બે વણ કીધા હોય તો એમાં શું થઈ ગયું? આ તો ઈ સાગર એમ જ કહે છે કે મેં તો તમારી હારે ભાભી થઈને તમે મારા ભાભી થાવશો ને તો તમારી હારે મેં મજાક કરી હતી, કે તમને કાંઈ મેં રીહમાં નથી કીધું, પણ ઓલીએ લઈ લીધું હાચુકલું. તો હવે આ ફરિયાદ તો તું રાજને કરતો એની વહુને સમજાવ, હું તો કોને સમજાવું? પણ એમને ઈ મોટી ભાભી છે તેને ભાન ન પડે કે મારો દેર છે નાનો અને મજાકમાં બોલ્યો હોય તો મારે ક્યાં એમાં બાંધવાનું આવે છે? ભાન પડતી હોય તો બાધે ખરી. તો પછી તમારે છે ને સાગરને કહી દેવાનું કે છે ને જે માણસને મજાક કે કાંઈ ખબર ન પડતી હોય ને એવાની હારે મજાક એ ન કરવાની હોય. સાગરને હું કે રાજને કહેવું પડે. સાગર તો એની જગ્યાએ હાસો જ છે. હવે દેર હોય ભોજાય હારી મસ્કરી ન કરે તો કોની હારી કરે? પણ હવે માણસને ગમતું ન હોય તો આપણે નહીં કરવાની, ખોટા કજિયા કરવાના ઘરમાં, હું એમ કહું. હવે એ બધું તારા હાથની વાત છે. રાજને કેવું હોય તો ભલે, મોટી વહુને કેવું હોય તો ભલે, સાગરને કેવું હોય તો ભલે, હું એકે વાતમાં પડવા માંગતો નથી. બસ આપણે કાંઈ વાતમાં પડવું જ નથી, શાંતિથી હિંચકા પર પડ્યું રહેવું જ, કોઈ વાતમાં નથી પડવું. કા બસ આ જેટલા શ્વાસા હવે બાકી છે ને શાંતિના શ્વાસા લેવા છે આપણે, શાંતિના. તે પછી આ હિંચકા પર બેઠા બેઠા જ લેવાના છે શાંતિના શ્વાસ? હિંચકા ઉપર બેઠા બેઠા જ લેવાના હોય ને. તમારી જેમ આમ ઝઘડામાં હિલોળામાં ન ઝૂલવાનું હોય. મને એકાંત રહેવા જો ને તો બસ એકલો એકલો બેઠા બેઠા હરિભજન કરું. મને ગમે છે એવું, પણ આ હમણાં તમે ન કીધું કે તમારે કહી દેવાનું, મારે કાંઈ કેવું નથી, બધા પોટલા મારી માથે નાખવા છે તમારે. પણ તમારે કહેવું હોય તો કહો, બાકી જોયા કરવાનું. હું તો એમ કહું ને કે આ ઉંમરે ઘરમાં શું થાય છે ને ઈ જોયા કરાય, કે ડાપણ ન કરે. આને કહી તો આને ખોટું લાગે, આને કહી આને ખોટું લાગે. પણ ઈ બે જણા ધણી બૈરીની બાંધણ હોય તો આપણે જોયા કરવાનું, એમાં માથું ન મારી. પણ આ બે દેર ભોજાય બાંધ્યા એમાં તો પછી આપણે કેવું પડે કે ન કેવું પડે થોડું. એટલે એ બધા ઘરના ઝઘડા છે ને ઘડીક ના હોય, આપણે બહુ એ મગજમાં લેવાનું ન હોય. તમને લાગે છે ઘડીકના? મને આ વખતે નથી લાગતું કે આ ઘડીકના ઝઘડા હોય, આમાં વાત વધે ને એવું લાગી રહ્યું છે મને. હવે છે ને એ બધી વાત મૂક. હા, અને ઓલા મગનભાઈ કહેતા હતા બસ જાત્રા એ જાય છે તો જવું છે. હા હા, હું કામ નહીં જાય? જેટલા દી જાત્રાએ જાહું ને એટલા દી તો શાંતિ મળશે. હા એમ જો એ વાત છે ને ખોટી છે. શાંતિ જોતી હોય ને તો શાંતિ અંદરથી પેદા થાય છે, ગમે એ સ્થળ ઉપર જવાથી નહીં. એટલે હું જો આ ઘરમાં એટલો ઝઘડો હાલે છે છતાં હું શાંતિથી બેઠો છું, કારણ કે શાંતિ ક્યાંથી લેવી માણસને વિચારવાનું હોય. બાકી સ્થળ ફેરવે ત્યાંથી શાંતિ મળી જાય એવું નથી. મારે તો ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય, હું ક્યાં જાઉં? તમારી જેમ કાંઈ મારે બહાર બેહી રહેવાય છે? હાલો ને જાત્રાએ જવાની વાત કરો, હાલો. પણ એ બધું આ માછલી જળમાં રહે પણ જળ એને સ્પર્શ ન કરે, એમ આપણે હવે ગઢા ગઢપણે સંસારમાં રહેવાનું. પણ સંસારના સુખ દુઃખ વ્યવહાર જે કાંઈ હાલતા હોય ને એ આપણને સ્પર્શ ન કરવા જોઈએ, મતલબ મગજમાં ન લેવા જોઈએ. તમે તો કાંઈ સાધુ મહાત્મા જેવી વાત કરવા માંડ્યા છો ને, ક્યાં તમે આ બધું સાંભળી આવ્યા સત્સંગ? અહીંયા હું કરતા હતા? હા, જોવા ગયો તો બાદ ભરવાનો છે ને તે બધું હરખો સાફ કરેલો છે કે નહીં જોવા ગયો તો. બસ બધું ધ્યાન આપો. ક્યાં હું કરવાનું, ક્યાં હું બાકી ને બધું ધ્યાન આપો. ખાલી બાયડીમાં ધ્યાન નથી દેવાતું તમારથી. લે એમાં આ કામને ને બાયડીમાં ધ્યાન નહીં દેવાની વાતને શું મેળ ખાય છે?
હું તારામાં ધ્યાન નથી દેતો હે હા તો ધ્યાન ક્યાં દો છો? મને ટાઈમ આપો છો? આખો દિવસ ઘરની બહાર હો, ઘરમાં હોય તો પણ ક્યાં રખડતા હોય ખબર નહીં. એ કમાવા જવું પડે તો ખાવું હું કમાવા નહીં જાઉં ઘરે બેહી તારી સામે 24 કલાક તો અને આખી રાત તો તારી હારે એવું છું ઘરે આવું છું પછી ક્યાં જાઉં છું મને કહેતો ઘરે આવો, જમો, મોબાઈલ મચડો અને ઊંઘી જાઓ. એ સિવાય તમારી પાસે ટાઈમ હોય છે કે તું ફાલ્ગુની આખો દિવસમાં શું કર્યું, શું નથી કર્યું, તારે કંઈક લાવવાનું છે, કશે જવાનું છે, એવો પૂછવાનો તો છે ને. હમણાં કેટલા સમયથી ટાઈમ જ નથી તમને. અરે પણ તું આમ કેમ આમ ગુસ્સામાં છે? આ કોઈ દિવસ નહીં ને. અને ગુસ્સામાં જ હોય ને. આ ઘરમાં કોઈને મારી કંઈ પડેલી જ નથી. બધા માટે હું એકલી બધું જ કરું, પણ કોઈએ મારા માટે કંઈ કરવું જ નથી. અને જેને મનમાં જેમ આવે ને એમ બોલી જવું છે. બસ આપણે તો અહીંયા સાંભળવા ને કામ કરવા જ આવ્યા છીએ. એક વાત પૂછું? બોલો. પ્રેમથી પૂછું તો પ્રેમથી જવાબ દે ને. બોલો. આટલું બધું પણ નહીં. શું થયું છે આજે? કેમ એટલી બધી ગુસ્સામાં છે? કંઈ થયું છે ઘરમાં? ગુસ્સામાં જોઉં ને તમારે ઘરમાં ધ્યાન દેવું છે? ઘરમાં કોણ શું કરે છે એ જોવું છે? કાંઈ જોવું નથી. બસ પોતાનું જ જોવાનું. બસ આપણે હવાર પડી કામ ધંધે નીકળી જવાનું, હાંજ પડી ઘરે આવીને જમીને હુઈ જવાનું. અરે પણ શું થયું કંઈક કહીશ તો ખબર પડશે. આમ ગોળ ગોળ વાતો કર્યા કરીશ તો હું ક્યારે સ્ટેશને પહોંચીશ? હવે તમારે સ્ટેશન કેમ જવું છે? અરે એમ નથી કહેતો, તું જ્યાં ગાડી લઈને નીકળી છે ને એની વાત કરું છું કે તારે સ્ટોપ તો જોઈએ ને ક્યાંક. એટલે તું મને કહે કે પણ મારી પાસે ગાડી જ નથી ને. અરે બાપરે, આ એમ નહીં. આ શું થયું છે? ઘરમાં કોઈ સાથે બોલવાનું થયું છે? શું થયું એમ કેવું છું? હા એ જ કહું છું. આ તમારા છે ને નાના ભાઈને સમજાવી દેજો. જ્યારે હોય ને ત્યારે મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને મનમાં જેમ આવે ને એમ બોલ્યા કરે છે. હું કઈ બધાનું સાંભળવા નથી આવી. મારાથી નાના કહેવાય, રિશ્તામાં તો નાના જ કહેવાય. તો મારી સામે બોલવા પહેલા એમણે વિચારવું જોઈએ. એટલે સાગર તારી સામે બોલ્યો? મારી સામે બોલ્યા નહીં, ઝઘડો કર્યો એમ કહું છું. ઝઘડો કર્યો? પણ શું થયું છે? શેના કારણે ઝઘડો થયો? તો કારણ તો હોય ને. કારણમાં કાંઈ નહોતું. ખાલી મેં દામિનીને કામ વિશે થોડું સમજાવ્યું અને એને થોડી ખીજવાઈ હોઈશ. એમાં એ જઈને એના ધણીને કહી આવી અને એનો ધણી તરત જ એનું ઉપરાણું લેવા આવી ગયો. ભાભી તમે મારી વહુને આમ કેમ કીધું, મારી દામિનીને તમારે આમ ન બોલવાનું. હવે એ મને શીખવાડે કે ઘરમાં મારે કોની હારે કેવી રીતે વાત કરવી. એ નાની છે તો બે શબ્દ બોલી દઉં. હા તો બરાબર છે. કામ બાબત તો ગમે એ બોલે, મોટા હોય ને વધારે આવડતું હોય તો બે શબ્દ કે શીખવાડે તો એમાં શું થઈ ગયું? તો સાગર તને આવીને ખીજાણો એવું ને? હા તો ખીજાણા નહીં, બરાબરનો ઝઘડો કર્યો. અને મને કેટલું ગમે તેમ બોલતા હતા કે તમારામાં તો બુદ્ધિ જ નથી, તમને મારા ભાઈ કેમ હાચવતા હશે, મારા ભાઈ બહુ તાકાતવાળા છે કે એ તમને હાચવી શકે છે. હવે તમે વિચારો, આવું કોઈ બોલે ભાભીને? ના જ બોલે, આવું તો બોલાય જ નહીં. હા પણ તું ચિંતા નહીં કર, હું સાગરને છે ને બરાબરનો વઢી લઈશ. તેની ભાભી સાથે જેમ તેમ બોલે એમ થોડી ચાલે. હવે તારી ઘરવાળીને કંઈ ના આવડતું હોય તો કદાચ એને શીખવાડી દીધું, શું થઈ ગયું? એ જ તો કહું છું કે હું આટલું બધું ઘરનું હાચું, એમને પણ કંઈ કામ હોય ને તો તરત જ કરી દઉં છું. દામિની રૂમમાં હોય ને તો એ સૂતી હોય ને તો મને કંઈ ચા બનાવી દો તો હું ના નથી પાડતી કે તારી બાયડીને કે, પણ હું બનાવી દઉં છું. અને તોય મને એમ કે તમે બુદ્ધિ વગરના છો. હવે તમે જ કહો, હું બુદ્ધિ વગરની લાગુ તમને? ના તું તો બહુ સમજદાર છે. સાગરને એને બોલવાની ભાન નથી. આ બાયડીના ઉપરાના લેવાના જ ના હોય. ઘર હોય ને બૈરાના કામ બૈરા કર્યા કરે, આપણે શું કામ વચ્ચે પડવું જોઈએ? બૈરાના ઉપરાના લેવાના હોય એટલે કે તમે મારી વાત ન માનો એમ થોડી હોય. અરે એમ નહીં, વાત માનવાની હોય પણ કામ બાબત કંઈ આપણને કહેતા હોય તો બે શબ્દ સાંભળી લેવાના હોય. ખોટી વાત નહીં માનવાની. હા બરાબર, ખોટી સાચી વાત તો માનવી જ પડે. ખોટી વાત શું? તું ચિંતા નહીં કર, હું એને કહી દઈશ. ખીજવાય છે ને? હા છે કેશો કે પછી ખાલી મને સમજાવવા માટે કરો છો? તું કહીને હું ના કહ્યું બને. અને તારી સાથે ખોટી રીતે એને ઝઘડો કર્યો છે તો કહેવું તો પડે જ ને. આ સાચો હોય તો આગળ હું કદાચ ના કહું ને, પણ ખોટી રીતે તને આવી રીતે બોલે જેમ તેમ, અને આપણે ઘરના વડીલ છીએ, આપણી સામે જેમ તેમ બોલે એમ થોડી ચાલે. એ જ ને, મને તો છે ને એટલું દુઃખ થાય છે કે હું આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથી બધાને હાચું છું તો કોઈને મારી કઈ કદર કિંમત જ નથી. જો આવું હોય ને તો પછી હું મારા ઘરે વહી જાઉં. અરે પણ કેવી વાત કરે છે? હા, આટલી નાની બાબતમાં ઘરે ના જવાનું હોય. હું એને ખીજાઈશ ને તો શું કામ ચિંતા કરે છે? જો તું છે ને આમ ઉદાસ થઈને સારી નથી લાગતી. આમ તું હસતી રમતી હોય ને તો સારી લાગે. હે હાલો નાસ્તો આપી દઉં. હા તે હું એ માટે જ આવતો હતો ત્યાં તું આવી ગઈ. હા હાલો. ચાલ. હા જલ્દી છે ને. ઓય ઉભર. હા આ હું કાલ તાંડવ મચાવ્યું બધું ઘરમાં? મેં શું કર્યું? તારી ભાભી યાર હું રેડિયો નાખતો હતો તું? હે રાયડું ન નાખે તો હું કરે મોટા ભાઈ? આમ તને કાંઈ નાના મોટાનો મર્યાદા રાખવા જેવી કંઈ ખબર પડે?
વડીલો અરે કેમ બોલવું કેમ નહીં એમ. અરે ખબર તો બધી પડે, પણ રહી વાત મારા ભાભીની, એ હું કરે તમને ખબર છે? હવે એ ઘરમાં મોટી છે, કદાચ બે વેણ કોકને કહી દે તો શું થઈ ગયું એમ. અરે બે વેણ હું 50 વેણ કહે તો મને કાંઈ ફેર નથી પડતો, પણ કંઈક સાચું કહે તો સારું લાગે, સાચું કહે જ નહીં તો કંઈ સારું થોડું લાગે. એટલે ઘરમાં કાંઈક કામ આડાવડું થતું હોય તો કદાચ એ કોકને બે શિખામણના શબ્દો કહે તો એમાં તને વાંધો આવે. ઘરમાં કામ આડાવાળું એટલે મારા ભાભીએ કીધું પહેલાં હું એ કહો ને તમને. કીધું કાંઈ નહીં, આ દામિનીને જરાક જો એ છે ને નવા નવા છે ઘરમાં, સમજાણું, હજી એને છે ને બધું આવડતું ને આપણા ઘરના રીત રિવાજની એને ખબર ન હોય ન હોય તો કદાચ કાંઈક કામ વાળમાં એનાથી હરખું ન થયું, તારી ભાભી કદાચ એને ખીજાઈને બે વેણ કહી દીધા તો એને એ તને વાત કરે તો તારે ઉપરાણો લઈને તારે ભાભીને કહેવા ન જવાનું, તારે દામિનીને સમજાવવાની હોય. તમને એવું કીધું? એ હાસું જ કીધું હોય તો જ કહે ને બિચારી, ખોટું થોડી કહે કે હાલી નીકળ્યો તે. અને તને કાંઈ ભાન નથી પડતી? નવા નવા વળી લગ્ન છે હું બાયુને આમ મારે કાંઈ કહેવાય બહુ મોટો છું ને બોલાય નહીં, એને છે ને એનો પાલો પકડી ન રહેવાય, બાયુને છે ને આમ સગાવાય નહીં બહુ, પછી માથે છે ને આમ માથે સડી આમ તાંડવ કરશે તો એ ભાન પડશે. એ મારા મોટા ભાઈ, હું મોટા ભાઈ હવે હવે આ ભાભીએ તમને હું વાત કરીને મારી યારે હું વાત થઈ ને તમને ખબર જ નથી. હા મને ખબર જ છે ભાઈ, હવે કદાચ તારી ઘરવાળીને કીધું છે ને દામિની હવે તને કીધું છે, તું પાછો અહરાળ થઈને તારી ભાભીને જેમ તેમ બોલવા મળ્યો, બુદ્ધિ વગરની આવીને તેવીને, તને કઈ ભાન પડી? તારી ભાભી છે, ભાભી એટલે માં સમાન કહેવાય. અરે હું માં સમાન જ માનું છું. હા તો પછી સામે હું કામ બોલે છો? પણ અરે પણ એવા કામ કરે તો ના બોલવું પડે. એટલે તારી ઘરવાળીને બે શિખામણના શબ્દો કહી દીધા એટલે ગુનેગાર એમ? શિખામણના શબ્દો નથી કીધા મોટા ભાઈ, હવે હું કીધું ને તમને કહું. દામિની પાસે ભાભી જઈ અને ભાભી શું કહે છે ખબર છે કે તારો ધણી છે ને એક નંબરનો રખડું છે, આવારા છે, એક નંબરનો બુદ્ધિ વગરનો માણા છે, એના દોસ્તારું છે ને એ બધા દારૂડિયા છે. તને કઈ ખબર પડે? આ તારી ભાભી આવું બોલે કોઈ દી? કઈ ભાન છે તને? અરે પણ એના મોઢે એમણે સ્વીકાર્યું હતું એટલે જ તો મારે બોલાચાલી થઈ ગઈ એમની હારે. અને પૂછું કે આવું તમે શું કામ કર્યું? હું એવો નથી છતાંય મારી પત્નીની નજરમાં આવો શું કામ ચિતરાવો છો? તો કે તમે મને થોડાક ટાઈમ પહેલા કીધું હતું ને અક્કલમઠી, આ એનો બદલો લઉં છું. તને આવા બધા આમ ગોઠવતા ક્યાંથી શીખી ગયો આ બધું તું? હું ગોઠવું છું? ના ના હું ગોઠવું છું? અરે મારા ભાભી ગોઠવી રહ્યા છે અત્યારે બધું. એટલે તમે બે તો ઈ મને કે દામિની વિશે વાત થઈ છે, તું પાછો આ ઊંધી વાત કરી છો. અરે હું સીધી વાત કરું, ઈ ઊંધી વાત કરે, સમજો તમે? એટલે તમે બાઈના પ્રેમમાં ગાંડા થયા છો. મારા લગ્ન છે ને હમણાં નથી થયો, 6-7 વર્ષ થઈ ગયા. ઈ ગમે ઈ હોય, પણ તમને મારા ભાભી કે એની હંધુય સાચું લાગે, એની સિવાય ગમે ઈ કાંઈ પણ કહે તો એ બધું ખોટું જ લાગે. લા એવું નથી, પણ એને મને કીધું ઈ તો તને કહું છું. આ તો પણ મને જે વાત થઈ ને ઈ હું કરતા હતા, ઈ વાત હું તમને કહું છું, તમે કેમ નથી માનવા તૈયાર? આમાં હવે આ તમારી દેર ભોજાની લપમાં છે ને મને તો નાખવાની તો સારું, હાસું કહું ને તો તમે બે હું બોલો ને મને કાંઈ તો સમજાતું નથી, કડે સડાવો મને તમે. તારી ભાભી આમ કે તું આમ કે, મારે કોનું માનવું કોનું મને કહેતો? અરે હું તમારો નાનો ભાઈ છું, આજ સુધી કોઈ દિવસ મેં કોઈ ખોટું કામ કર્યું છે? કોઈ દિવસ કોઈને ખોટી રીતે હેરાન કર્યા છે? તો તારી ભાભી ખોટી છે મારે કહેવાનું? અરે ખોટી છે એમ નહીં, પણ અત્યારે જે વાત કરે છે એ તો ખોટી જ છે ને. કામ બાબતે એનો અને દામિનીનો કોઈ ઝઘડો થયો નથી. એણે દામિનીને મારા વિરુદ્ધ ચડાવી એટલે દામિનીએ મને બધી વાત કરીને આ બાબતની ચોખવટ કરવા જ હું ભાભી પાસે ગયો હતો અને એણે ચોખ્ખા શબ્દમાં મને એમ કીધું કે તમે ખાલી આ શબ્દ બોલ્યા હતા ને અક્કલમઠી, એના કારણે હું બદલો લઉં છું. જો કરો વાત, એટલી એવી વાતમાં એ બદલો લેતી છે? લે છે. આ તમે દેર ભોજાય છે ને મન નથી લાગતું. આ અલા લગ્ન પહેલાં તો તું આમાં મા દીકરાને જેમ રહેતા હતા, આમ કોઈ દી મને કોઈ દી જીતવા નહોતા દેતા. લગ્ન પછી કાં બધું પરિવર્તન આવી ગયું? મને નથી ખબર કે લગ્ન પછી ભાભીના મનમાં એવો તો હું વેમ કરી ગયો છે. આ મારે છે ને આ બધું જાણવું પડશે ને તમે બે આમને મને કડે સડાવશો ને ઘરને ડખે સડાવશો બી. મારે કાંઈ ડખે નથી ચડાવવું, એ શાંતિથી જીવન જીવવા દો ને તો બહુ મોટી વાત છે. આમ તો મારી વાત સાંભળ, આ તારા લગ્ન નવા છે ને તો તું છે ને બહુ બાયું ઘેલો થઈ જતો નહીં. પેલા હા ભાઈ મારી વાત હા ભાઈ, બાયું ગેલો થઈ જતો નહીં. આ બાયુનું કેવું હોય ખબર છે? એ તમને પ્રેમથી બધી મીઠી મીઠી વાતોમાં ભોળવી અને આપણી વગા કરલી અને પછી છે ને એમાંથી આ ઝઘડા ઊભા થાય. એટલે આ આપણા ઘરમાં છે ને આપણે બે ભાઈને વાંધો આવે ને ઘરમાં માહોલ બગડે નહીં એવું કાંઈ તું કરતો નહીં, એમ તને સલાહ આપું છું. હા ભાઈ હા, હું એવું કાંઈ નથી કરતો, પણ ઉડતું આવે તો મારે શું કરવું બાપ? કાંઈ નહીં, હું છે ને તારી ભાભીને અરે વાત કરી લો, હું એ એના મનમાં શું હાલે છે હું જાણી લઉં જરા. આ વાત ક્યાંથી ક્યાં નીકળી છે ને હું કામ આવું થયું છે ને બધું જાણી લઉં. હા ક્યાં જતો છો? બહાર જતો તો થોડા કામથી. તો ગાડી લઈને જવાનું? કામ હતું એવું તો જાવ તું. એકલો જાશો? હા. પેટ્રોલના ભાવ વધી ગયા, પણ રખડતો નહીં ખોટો, કામ હોય તો જ લઈને જઈએ જા. પણ રખડતો નથી બાપ.
હું ઘરમાં કામ કરતી હતી, હું કામ બોલાવી મને માળા કરતી બેઠી હતી હું ને પછી શું કામ હતું કયો? મારે કાંઈ કામ નહોતું. કઈ હું તું કંઈક વાત કરવાની હતી, મને કહેતી હતી કે કંઈક શું થયું છે એમ. હવે હમણાં પહેલા તમે એમ કહેતા હતા ઘરમાં બધું આયલા રાખે, બહુ ધ્યાન દેવાનું નહીં. આ પહેલા તમે ધ્યાન દીધું હોત ને તો છે ને આ બે ભાઈઓ વચ્ચે ઝઘડા ન થાત. પણ એ આ બાયુના લીધે મારા બેટા ઝઘડા કરે, આ ખોટું નથી લાગતું તને? એ બધાને બાયું આવે ને પછી બદલાઈ જાય, બધા હવની બાયું ના થઈ જાય. હવે પહેલાના જેવો જમાનો નથી રહ્યો. એ જમાનો તો એનો એ જ છે ને સમયે એનો એ જ હોય, ખાલી માણસના વિચારો ફરે છે. આ પણ એવું જે હોય ઈ અત્યારે તો મારી બાઈને આમ કેમ કીધું આમ કહેવાય જ નહીં. મારે સમજાવવા જોઈએ ભાઈ, તમે છે ને આમ નામ કરશો તો કાં અમને જુદા કાઢશો ને કાં તમે જુદા થાવ. એટલે ભાઈ શાંતિથી હપીને જો. 6 જણા ઘરમાં સહી ક્યાં 15-20 જણા સહી બાંધો છો. પહેલા તો એવું હોય ને કે નાનું બોયલું હોય ને મોટાને તો મોટાને એમ કહેતા કે ભાઈ તું મોટો શું સમજી જા, તું રાવા દે, એ નાનું છે સોકરમાતમાં બોલી ગયું હોય. અને અત્યારે તો હામાં લાકડિયું લે. અત્યારે હહુના મનમાં હવ હોશિયાર છે. હા હા એક જ વાત મને આ કહે કેમ કેમ જાય ઈ વાંધો છે મોટામાં મોટો. આગળ જો કોકે બાપાને કે માને કોકે કીધું ને કઈ તો એટલું બધું ન બાંધે. તો એમ કે તમારામાં કાંઈક ખામી હશે તે કીધું. હા તમે કાંઈક કીધું હશે હામાં માણાને. આ તો બાયુની વાત આવે એટલે મારા બેટા બસ મારી બાઈને તારાથી કહેવાય કેમ. પણ મને ઈ સમજણ નથી પડતી કે આ બે બાયુની વાતમાં ઈ બે હું કામ બાખડી પડ્યા હશે. બાયુ તો 24 કલાક ભેગી રહેવાની છે, રહોડામાં અને ભાણા ઉટકતા અને લુગડા ધોતા ને ભેગ્યું થવાની, તો એનું કુટી ખાત. આ બે કેમ મગજમારી કરવાની જરૂર હતી? હવે એ છે ને હું સમજાવીશ એકાદાને. હવે એની મગજમારી મૂક, નકર આપણું મગજ છે ને ખરાબ ફરી થઈ જાય. ફરી જાય. અને મેં તને ઓલું વાત કરી હતી ખબર છે, લગ્નમાં જવાનું છે ઈ? હા ક્યાં? અરે મારા હાહરિયામાં છે લગ્ન. તમારું હાહર્યું એટલે મારું પિયર નહીં લે. હા પણ મારા પિયરમાં જવાનું મને હરખ નથી, એટલે આને બહુ હરખ. ને તો હસવાય ને આમ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે થાય ને એટલે બહુ મજા આવે. કા હરખ તો હોય જ ને, કારણ કે મને તારા બાપા સિવાય જમાય કહીને કોણ બોલાવે. એટલે તો કહું છું કે બહુ હરખ આમ હસવે ને ત્યાં જાય એટલે ઓહો જમાઈ આવ્યા જમાઈ આવ્યા. આય જમાઈ આવ્યા ખાટલો પાથરો એ હેઠાડો બેસી જાય. ખાવા બેહાડે તો આમ પાટલા દે. હા અહીંયા ભલે ને હેઠા બેહીને ખાતા હોય તઈ હું ઈ જમાઈનું માન એટલે હાર્યું સાંભળે એટલે સારું ગમે. અને અમને છે ને 2 ચમચી ઘી ઓછું દે, તમારામાં વાડી ઊંધી વાળે કા ઘીની બસ નો કે આ લગન રેલા વયા જાય થાળીમાં. પણ એનું કારણ શું છે ખબર? હા એને એમ થાય કે જમાઈને હાસવવી તો જમાઈ અમારા વાવાઝોડાને હાસવશે, એટલે આ બધી સેવા કરે. જોઈ લે એ બાપને ખબર હોય કે આને નહીં હાસવી ને તો આ અમારી દીકરીને હક નહીં લેવા દે, એટલે તમને હાસવતા હોય. હા હરી ઓમ. એલા જોઈજો ઓલાનો ઝઘડો પાછો આપણી પાસે નો આવે હતો. હું તો ખાલી અમથો કહું. હવે આ ઉંમરે ઝઘડા કરવાના છે, તમે કાંઈ લાગતા નથી હો ભાઈ. હા નકર છોકરા જોઈ જાય ને તો કે આપણા ઘરમાં ક્યાં નવું છે, જો આ બે બાધે છે, મા બાપ બાધે પછી આપણો શું વાંક? આપણો હું વાંક ના, પણ આપણે એવું નથી બાંધતા ને એમના જેવું. આપણે આપણા બેનું વડસડ હાલતી હોય ઈ તો હારા બાયું હાટું થઈને ભાઈ વારે 2 જણા વડસડ કરી લેતા હોય ને તો કાંઈ વાંધો ન આવે. આ બે બાયુમાં તને કોઈનો વાંક લાગે છે? બાયુમાં વાંક તો મને કાંઈ સમજણ નથી પડતી આમાં કોનો વાંક છે ને શું છે. આપણે ઈ બે કામ કરતા હોય ને રહોડામાં ત્યાં કાંઈ વધારે માથું મારવા જાય નહીં. એ સારું છે, જો એ બાધે પાછા ઘડીકમાં એક થાય અને લઈને આપણે વચ્ચે પીડ્યા હોય ને તો આપણે ઉલટાની સુલટી થઈ જાય, આપણે હારી મને બાધે. હા ઈ ન્યા બેનું બંધ થઈ જાય ને આપણી હારે વળગે બે ઈ થાય પાછું. એટલે આ તો અવાજ આવે ને થોડોક કાનમાં જોરમાં એટલે ખબર પડે કે આ બે કાંઈક વડસડ કરે છે. હજી તું અવાજ ઉપરથી સાંભળી જાય એટલા કાન હારા તારા. નવાય જ નહીં, કાન હારા છે, આંખો હારી છે. મારે હજી ચશ્મા નથી આવ્યા તમારે છે. હા ઈ સાચું છે. મારા બાપાને ઘરે ભેહું ખરીક ને વધારે તે નાનપણથી ઘરના ભેહુંના ચોખા ઘી દૂધ ખાધેલા એટલે પછી આંખો ને કાન હારા જોઈને અને શરીરે મજબૂત છે હજી તો. તો પછી સમજાયું ને એકાદાને એટલી બધી તારામાં તાકાત છે તો સમજાવે એટલે પછી આમ બળિયાવાળી કરું. બળિયા છે હવે નો સમજે, સમજે ને તો જ તે, બાકી ડઠ્ઠર થઈ જાય. એ માણસને તમે ધોકા મારો ને તો 1 ના 2 નો થાય. પણ આજ હવે રાજ કા સાગર મને મળે ને
તો હું સમજાવીશ ભાઈ, હું કામ વગર વાકે તમે ખોટી લપ લઈને હાલો છો. બુદ્ધિશાળી હોય ને તો હાનમાં સમજી જાય. તારી જેટલી તો બુદ્ધિ એનામ નહીં હોય. રાજ, હા બોલો ને, કે કામ હતું? બોલો બોલો, શું કામ હતું? આ શું આદરી છે ઘરમાં બધું? ઘરમાં હાજરી છે? કાંઈ હાજરી નથી. શું હાજરી હોય? તો આ મેં વાત સાંભળી એ બધી ખોટી છે? એટલે શેની વાત કરો છો તમે? હા, બે ભાઈઓ કઈક બાત ના થાય એવું સાંભળ્યું. જો પણ શરૂઆત મેં નથી કરી, શરૂઆત એણે કરી છે. એને સમજાવો, મને નહીં. હવે એની ભાભી સામે જેમ તેમ બોલે તો એને ઠપકો ન દેવો પડે? શરૂઆત એને કરી હોય તો તું મોટો છો તો તારે સમજાવાય ને. એને સમજાવ્યો જ છે જ પહેલાં, પણ એ એની ભાભી હારે જેમ તેમ બોલે. હવે ખાલી ફાલ્ગુનીએ એને એટલું કીધું ભાઈ દામિનીને કે તમારાથી સરખું કામ નથી થતું, તમે આવી રીતે કરો, આવી રીતે કરો, શીખવાડતી હતી. તો ઘરમાં મોટી હતી, શીખવાડે નહીં? સમજાવવું અને ગુસ્સો કરીને કેવું શબ્દ એ નહીં હોય, ફેર બહુ પડે એમ હું તને કહું છું. એ હું જાણું છું કે શબ્દ અલગ અલગ હોય, પણ બધાના મગજ સરખા તો ન હોય ને. એ ફાલ્ગુની એને શાંતિથી સમજાવ્યા હતા, પણ કહેવાનો કે એને જરાક વહેમું લાગ્યું. એને એમ થાય કે મને મારી જેઠાણી ખીજાઈને કહે છે. કાંઈ ખીજાઈને કીધું નહોતું. આ બાયુ બાયુના ઝઘડામાં તમે ભાઈ ભાઈ બાંધો ને એ સારું નહીં. હું તો તમને એવી સલાહ આપું છું. પણ હું સમજુ છું, મને ખબર પડે છે કે બાયુના ઝઘડામાં ભાઈઓને ન બાંધવાનું. ઓલાને હું સમજાવવા ગયો તો એ મારી સામે તાડુકવા મળ્યો. એ નાનો છે તો થોડુંક જાતું કરાય આપણે. તો કે નાનો છે એટલે મોટા છે તો લઈ ખાધું છે. એને સમજવું ન પડે કે વડીલો સામે આપણે કેમ વાત કરવી. આપણે મોટા હોય તો એને માન સન્માનથી બોલાવવા જોઈએ. પણ તમે હાસુ નહીં માનો, મને શું કહેતો હતો ખબર છે કે તમે મારા ભાભીમાં બુદ્ધિ જ નથી. પછી ઓલીને ખોટું લાગે કે ન લાગે? એ તો મેં કીધું તને, ભાઈઓ પાસે બાઈની વાત ન આવી જાય. હવે હું તારો બાપ છું તો હું તને ધખીને કહી શકું ને. પણ એ જો ગુસ્સો કરીને માણસને સમજાવો ને એટલે મગજમાં શબ્દ ન બે. હું કેમ તને શાંતિથી સમજાવું છું એમ જો સાગર હારે વાત કરી હોત તો સાગરને થોડુંક મનમાં બેહે. અને મેં એવો કાંઈ ઝઘડો કર્યો નથી. ખાલી મેં એને સમજાવ્યો હતો કે ભાઈ તું થોડુંક બોલો, આમ ધ્યાન રાખે ને કોઈ હારે બાયુને ઉપરાણું લઈને છે ને એકબીજાને કહેવું નહીં. બીજું કાંઈ મેં એને કાંઈ મારી કોટી લીધો ને કાંઈ રાણો કાણો કંઈ નથી દીધો. તો હવે છે ને તું વહુને સમજાય કે ભાઈ દામિનીથી હરખું કામ ન થતું હોય કે સારું ન થતું હોય તમારે કરી નાખવાનું, બોલવાનું નહીં. એટલે આપણો ઝઘડો બંધ થઈ જાય ઘરમાં. હા ભાઈ, હા મેં એને કીધું જ છે, છતાં પાછો બીજી વાર હું એને કહી દઈ કે ભાઈ એ તું સામે નહીં બોલતી બસ. બસ ને આમાં હોય હું મોટાને પરિવાર કેમ મુઠ્ઠીમાં રાખવો ને એ જોવાનું હોય. થોડુંક સહન કરવાનું હોય, થોડુંક જાતું કરીએ એટલે પરિવાર અકબંધ રહે. ભાઈ મારે પરિવારને અકબંધ જ રાખવો છે. મારે કાંઈ તૂટે ને એવું કરવું જ નથી. પણ કહેવાય ને આ નાની નાની બાબતોને મોટા મોટા રૂપ આપે ને એટલે બધું અટવાયા કરે. હું ખબર ન પડે કોને કેમ કોની યારે વાત કરવી. માણસ એ તો શાંતિથી બેહીને એનો રસ્તો કાઢે. પણ આ તો બસ ઓલાનો મગજ તો તમને ખબર છે સાગરનો કેવો છે. એની ભાભી સામે જેમ તેમ બોલ્યો છે એટલે ઓલી પાછું વધાર્યું કર્યું બધું એમાં. જો ઘરમાં ઝઘડાનું મૂળ રોપાય ને એટલે હું તો એમ કહું આ વિનાશની નિશાની કહેવાય. પછી કામમાં મન ન રહે. એ હું જાણું છું કે કામમાં મન ન રહે, મને બધી ખબર પડે જ છે. પણ આપણે સમજીએ, બધા સમજીએ કે હોવા જોઈએ ને પાછા. એ બધા ન સમજીએ કે આપણે શું કરવું? કાંઈ નહીં, હું સાગરને સમજાવીશ, તું વહુને સમજાવજે. હા ભાઈ હવે સમજાવી દે હું. તારે એની તમે ઉપાધિ ન કરો. હવે બીજી વાર આવું નહીં થાય એનું ધ્યાન રાખજો. એ બોલશે તો હું નહીં બોલું બસ. સારું, પણ બે ભાઈઓ બાધો છો પાછું ધંધામાં કેમ હાલે છે એ મને કહો. ધંધાનું રેડી જ હાલે છે, બીજે કાંઈ નથી. પણ આ ઘરે શાંતિ હોય ને તો કામમાં મન લાગે. આ ઘરે થાય આવી ત્યાં કાંઈક ને કાંઈક પીંજણ ઊભી હોય, ઓલો આમ કહેતો થો, ઓલી આમ કહેતી હતી, એ ન થતું હોય એટલે બધાને શાંતિ જ હોય. આ જીવનમાં છે ને તકલીફ ક્યાં પડે ખબર છે કે માણસોને એકબીજાનું સહન નથી કરવું. બસ બધાને પોતાનો દહમાં ઊભું થાય હું જ કાંઈક શું એમ એવું રાખે ને એટલે હલવાય. બાકી કાંઈ વાંધો નથી આવતો. હવે ધંધો બે ભાઈઓ હારી કરો છો, બે ભાઈઓ બાજા છો. હવે તમે ધંધામાં હારી બેઠા છો ને તો આમ ઓલા આખલાની જેમ એકાબીજી કતરા હો. એવું કાંઈ ન હોય બાપુજી. એ તો ઘર હોય ત્યાં બોલાચાલી થતી જ હોય. તો કાંઈ ને કાંઈ અમારે કાંઈ બાપે મારા વેર નથી કરી નાખવાના. એવું તો હાલ્યા કરે, છા કરે, લેટ ગો થઈ જાય બધું. તો સારું, હું તો એટલી શિખામણ આપું કે ગાડી છે ને પાટેથી ઉતરે નહીં એવું જોજે. બીજું હા હા ભાઈ મને ખબર છે. કઈ ગાડી બાજુ જાતો હતો? થોડુંક કામ છે એટલે જાઉં છું. અહીંયા સોસાયટી નાકે જ જાઉં છું. સારું, કઈ લાવવું છે? ના ના કહું છું કઈ. હા તમે જાઓ, આવું આગળ. હા. હાશ, બા
શું છે, તબિયત સારી નથી? તબિયત તો સારી છે, તો પણ આ મારું મગજ છે ને એ નકરું વિચાર વિચાર કરે છે, શાંતિ જ નથી મળતી. એવું તો શું થયું છે કે તારું મગજ વિચાર વિચાર કરે છે એમ કે મને તું તો શાંતિ નથી મગજને? શું કહું તમને, છોડો ને, મારે હવે એના વિશે કોઈ વાત જ નથી કરવી. તું વાત ન કરે તો કાંઈ નહીં, પણ મને કંઈક એવી થોડી થોડી ખબર છે કે તમારા બે દેરાણી જેઠાણી વચ્ચે કંઈક ઝઘડો થયો કે તમે અમથા અમથા જ જોરમાં બોલતા હતા, શું છે? ઝઘડો નથી થયો. તો ભાભી તો ફૂલ મૂડમાં હતા જ કે ઝઘડો કરી જ લે, હા હા, અને મેં એમને કાંઈ નથી કીધું. એ જ સામેથી આવ્યા હતા વાત કરવા માટે. શું હતું, શું માથાકૂટ એમ કે તો ખબર પડે ને મને. બા પહેલાં તમે મને એ કહો, હમ આ ભૂતકાળમાં ભાભીને હા, અને સાગરને કાંઈ ઝઘડો થયો હતો, બોલવાનું થયું હતું? ઝઘડો તો કંઈ થયો નથી. એ તો બે દિયર ભોજાઈ છે તો હસી મજાક ચાલતી રહે, એવું તો શું હતું? એવું કંઈ કીધું ફાલ્ગુનીએ કે અમારે બે દિયર ભોજાઈને ઝઘડો થયો તો? ને એમણે એવું નથી કીધું, હા, પણ એ જે વાત કરતા હતા ને હમ. એટલે મને એવું લાગ્યું કે કદાચ ઝઘડો થયો હોય અને બનતું ન હોય. તમને ખબર છે, ભાભી આવીને સાગર વિશે ખોટી ખોટી વાતો કરતા હતા. એમાં એવું છે ને કે સાગર મજાક કરતો હોય, સ્વભાવ તો તને ખબર છે એનો મજાકિયો છે. અને આ ફાલ્ગુની, એને કેવું છે કે મજાક શું કહેવાય કે કોઈ આપણને સિરિયસતાથી કહે છે એવી કંઈ ખબર પડતી નથી. પહેલાં એ મજાક કર્યું હોય તો એ આ સિરિયસ લઈ લે એવી છે અમુક વાતોને. તો એને એવું લાગ્યું હોય કે મારી જોડે ઝઘડો કર્યો છે સાગરભાઈએ. ના બા, તો આ કોઈ એવી વાત નથી, હમ કોઈ જેવી તેવી કે નાની અમથી વાત નથી કે જેના. એવી તો કેવી મોટી વાત છે, તું કે છે ને જેવી તેવી નથી. બા, ફાલ્ગુની ભાભી તો મને એવું કહેતા હતા શું? કે હું સાગરની સાથે સંબંધ પૂરા કરી નાખું, એની સાથે ન રહું, છૂટાછેડા લઈ લઉં. હવે વિચાર કરો, કોઈ મજાકની વાત હોય કે કોઈ નાની એવી વાત હોય તો ભાભી થોડી ના આવું બોલે. કંઈક બીજી વાત હશે તો જ આવું કહ્યું હશે ને. પણ એ આટલું બધું એ તને કહે છે કે તું સાગર જોડે ના રે? હવે સાગર જોડે જિંદગી તારે કાઢવાની છે, એમાં એને શું લેવા દેવા? એટલો બધો દુખાવો થાય છે, એ બબડ્યા કરે, તારે એનું બહુ મગજ પર નહીં લેવાનું. મગજમાં લેવાની વાત નથી, તો વાત વિચારવા જેવી છે કે આવું શું કામ બોલ્યા છે. એમને એવો તો શું વાંધો હશે? અને કદાચ સાચી વાત કરી હોય તો મને એવું થાય કે ચલો, મને સાચું કહ્યું. પણ ભાભીએ જે વાત કરીને એ બધી જ વાત ખોટી છે. એમણે મને કહ્યું કે સાગર કંઈ કમાતા નથી, એ ઓફિસે નથી જતા, મને ખોટું બોલે છે, મને સરખી રીતે સાચવી નહીં શકે, એમના મિત્રો સારા નથી અને ખરાબ સંગતમાં છે. હવે આટલી બધી ખામીઓ કોઈ એક વ્યક્તિમાં ને એ પણ અચાનક. પણ એમ નહીં, એણે ખામીઓ કાઢી સાગરની, એને જે ખામી બતાવી એમાંથી એક પણ ખામી તને સાગરમાં દેખાય? મને કોઈ ખામી નથી દેખાતી, પણ મુદ્દો અહીંયા ભાભીનો છે કે ભાભી શું કામ આવું બોલે છે ને કરે છે. હવે તો એને ખબર, એને એવી ઈર્ષા થતી હોય કે સાગરભાઈ સારું કમાય છે ને દામિનીનું માન ઘરમાં વધી જશે. પહેલાં તો હું એકલી વહુ હતી એટલે વાહ વાહ ફાલ્ગુની ફાલ્ગુની થતું હતું. હવે ઈર્ષાના કારણે એ કહેતી હોય. તને તો ખબર છે, જે પણ ઘરમાં દેરાણી જેઠાણી ભેગા થાય ત્યાં હવે તો ઝઘડા રહે જ છે. બે વાસણ ભેગા થાય એટલે ખખડવાના જ. ક્યાંક થોડો વધારે ખખડાટ આવે ને ક્યાંક ઓછો ખખડાટ સંભળાય. અમારા બંને વચ્ચેનો ઝઘડો હોય, કેવી રીતે જલન થતી હોય તો એ મને કહે ને, મારા વિશે બોલવું જોઈએ. સાગરને શું કામ વચ્ચે લાવ્યા? અને બા, અત્યારે ભાભીના મનમાં જો આવ્યો કાંઈ અત્યારે જો ભાભીના મનમાં આવો કંઈ વિચાર આવ્યો હોય ને તો એનું સમાધાન લાવવું જરૂરી છે. કારણ કે અત્યારે આવું બોલ્યા છે, ભવિષ્યમાં આ વાત વધી તો એ સાગરને ના વગોવે તો એનો રસ્તો સાફ કઈ રીતે થાય? સાગરને વગોવે, તારી નજરમાં સાગર નીચો પડે એટલે પછી તું કાંઈ કેવું કે મારે નથી રહેવું ને આમ ને તેમ, એટલે એનો રસ્તો સાફ થઈ જાય. કશો વાંધો નહીં, તું ચિંતા ના કર. આ વાતનો ફેસલો તો લાવવો જ પડશે કે એણે આવું શા કારણથી કીધું. હા, કેમ કે જો આ વાત પતશે નહીં ને, આનો નિવેડો નહીં આવે તો ક્યાંક એવું ન થાય કે આપણા ઘરમાં બધાય નોખા થઈ જવું પડે. મને યાદ આવે છે ત્યાં સુધી એકવાર સાગર એને અક્કલમાં ઠીકી દીધી ને એટલે આ એને છે ને ત્યારનું અત્યારે યાદ આવ્યું લાગે. તાર વર્તન પરથી લાગે છે કે અક્કલ મઠી જ છે. કાંઈ નહીં, ચિંતા ના કર. હા, બધું સારું થઈ જશે. બોલો બોલો.
હા એ તો એવું થોડું ઘણું તો રહેવાનું જ ભાઈ, તકલીફ છે એટલે. હા 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 તો કંઈ વાંધો નહીં, તો સોમવારનું રાખીએ આપણે. હા કરું ફોન થોડી વારમાં. શું છે પણ હે, કોઈ ફોનમાં વાત કરતા હોય તો જવાબ તો દેવા કે નહીં? અરે પણ અત્યારે એના કરતાં ઇમ્પોર્ટન્ટ કામ છે. આ બા ને બાપુએ હોલમાં બોલાવ્યા છે આપણે લોકોને. કેમ? કેમ હું હોય, આ પેલી છે ને દામિની ચાપલી, એણે કંઈ પંચાયત કરી હશે બા બાપુ હાથે, અને સાગરભાઈને એ બોલાવ્યા છે. હવે ખબર નહીં હું વાત હશે. એટલે બધા હોલમાં ભેગા થવાના છે એમ? હા એટલે મને એવું લાગે છે કે આ ઝઘડા ચાલે જ કે નહીં 2-3 દિવસથી, હમ એ બાબતમાં કંઈ વાત કરવાના હશે. તો પણ તું કામ ચિંતા કરે? હું છું ને તારી સાથે, હે? તારે શું કામ ચિંતા કરવાની જરૂર છે? અરે પણ ઘરમાં બધા વાક મારો જ કાઢે છે. હવે તમે કહો, મારો કઈ વાક છે આમાં? અરે તારો કંઈ જ વાક નથી, એટલે તો તને કહ્યું ને, તારે ફિકર કરવાની જરૂર નથી. કદાચ હજારો સવાલ કરશે ને તો હજારો સવાલના જવાબ આપવાની આપણામાં તાકાત છે. હે, તારો કંઈ વાક જ નથી તો શા માટે નમતું જોખવાનું? એ વાત તો બરાબર, પણ પછી ત્યાં જઈને પછી તમે એ લોકોની એ વાતમાં નહીં બેસી જતા. આમ મારો પક્ષ લેજો. આ કાયમ તમે એવું જ કરો છો કે વાત કંઈ પણ હોય ને પછી છેલ્લે જઈને હા બા બાપુજી બરાબર કહી રહ્યા છે. અરે પણ એ તો ભૂલ આપણી હોય તો સ્વીકારવાની, ભૂલ જ નથી તારી તો શા માટે સ્વીકારવાની એ મને કે. અને આ વખતે મને ખબર છે કે તું જરા પણ ખોટી નથી, તો શા માટે હું તારો સાથ ન આપું? તારો સાથ આપું ને. આ સાગર ને દામિની બે મળીને કાન ભંભેરણી કરે, બા બાપુજીની વાત માની લે અને પછી આપણને ટોક કરે તો એ ના ચાલે. સમજાઈ ગયું? એ જ કહું છું કે આપણે કઈ બા બાપુજીને સુધી વાત જવા દીધી. આ સાગરભાઈ મને કેટલું બધું વળી ગયા હતા તો મેં બાને કે બાપુજીને વાત નથી કરી. મને ખબર છે, મને બધી ખબર છે. આ સાગર છે ને પેલા ન બોલવાનું બોલે, એના મગજ બોલવાનું ઠેકાણું પણ નથી. એ દિવસે મેં એને સમજાવ્યો તો એ જેમ તે મારી સામે પણ બોલવા લાગ્યો. એ જ કહું છું, એક તો વાક એ લોકોનો હોય અને પાછા જઈને બા બાપુજીને કમ્પ્લેન એ આપણી કરે. કઈ વાંધો નહીં, આપણે હમણાં જઈએ ને શું વાત છે ખબર પડી જશે બધી. જેવા સવાલો કરશે એવા જવાબો મળશે. અને જો ઉલટું સીધું કાંઈ બોલશે ને તો આ વખતે તો છે ને નમતું જોખવાનું થતું જ નથી. પણ મને ચિંતા થાય છે કે એ લોકો પછી આપણને ગમે તેમ ન બોલે. બા બાપુજી તમને ખબર છે ને, બા પણ હંમેશા છે ને મારો જ વાક કાઢતા હોય. એમને છે ને એમની દામિની વહુ જ બહુ લાડકી લાગે છે. અરે એવું નથી, એને કદાચ લાડકી હોય તો ભલે રાખે, આપણે શું લેવા દેવા. આ વખતે તને કાંઈ આમ તેમ કહે ને એટલે હું સહન કરવાનો નથી. મને ખબર છે કે આ વખતે તારી કોઈ જ ભૂલ નથી, તો પછી શા માટે ડરવાનું હોય આપણે? સાચી વાત છે. હું કહું કે તમે સમજાવજો બા બાપુજીને કે મને કાંઈ ન બોલે. એમની તું એટલી બધી ગભરાય છે શા માટે? આ તારા ચહેરા પર આમ ડર હોય એવું લાગે છે. હે, ના ના એવું કાંઈ નથી, પણ મને છે ને આ ઝઘડો થાય ને એ પસંદ નથી. તમને તો ખબર ને હું ઝઘડાથી કેટલી દૂર રહું. આપણે બેનો ઝઘડો થાય છે, નથી થતો ને એટલો બધો. આ તો એ લોકો કરે એવું કે મારે પછી કંઈક બોલવું પડે અને મને કોઈ બુદ્ધિ વગરની કહી જાય એ હાલે? નો ચાલે ને. મને ખબર તને ખોટી રીતે કોઈ કહે તે થોડું ચલાવી લેવાનું હોય. જો તું ઉપાધિ નહીં કર, હું છું ને તારી સાથે. કાંઈ પણ બોલશે ને ખોટી રીતે એટલે હું એને બધા જવાબ આપી દઈશ. તારે બોલવું જ નહીં પડે. પણ આ સાગરભાઈએ ખોટું કર્યું નહીં. એ ત્યાં જઈને કહેવાની શું જરૂર હતી? આ તમને ખબર ને બાપુથી મને થોડો ડર લાગે. બાપુ પણ છે ને સાગરભાઈ જેવા જ છે, જે મનમાં આવે ને એ બોલી દે. અરે ભલે ને બોલે, ખોટી રીતે થોડું સહન કરવાનું છે આપણે. આ વખતે તો હું છું ને તારી સાથે. દર વખતે તો શું કે એકલા તમે તમારી રીતે ફોડી લો છો, પણ આ વખતે હું નમતું કોઈ જોખવાનું નથી. સાગર બોલશે તો એને પણ જવાબ મળશે, બાપુજી બોલશે તો એને પણ જવાબ મળશે, બા બોલશે તો એને જવાબ મળશે, અને દામિની બહુ બોલશે તો એને પણ જવાબ મળી જશે. દર વખતે કઈ મારી ઘરવાળીની જેમ તેમ બધા કીધા કરે અને હું સહન કરી લઉં એમ નહીં ચાલે. આ વખતે કંઈ નહીં ચાલે કોઈનું. સારું છે આ તમે તો મને સમજો છો, બાકી આ ઘરમાં મને કોઈ સમજતું જ નથી. બધા મારી સાથે વળવા માટે જ તૈયાર હોય, કોઈને મારી કંઈ કદર કિંમત જ નથી. આ તમારા લીધે જ છે ને હું આ ઘરમાં રહું છું. બાકી તો મને છે ને એમ લાગે કે હું આ લોકો હાથે તો રહી જ ન શકું. એ તું મારા માટે તો તારે આ ઘરમાં રહેવાનું હોય ને, અને હું તારો સાથ થોડો છોડી દેવાનો છું. અને તું આમ પણ ઘણીવાર મેં જોયું છે, આ તું છે ને થોડી ભોળી પડે. તું આ ખાલી બોલી નાખે ને એટલું જ તે, તારા પેટમાં કંઈ પાપ નથી હોતું. આ લોકો સમજતા નથી એટલે તારો વારા ઘડી આવી જાય છે. અરે બા તો કાયમ એમ જ ક્યાં કરે કે તને નાની નાની વાતમાં ગુસ્સો આવે, પણ વાત જ એવી કરે તો ગુસ્સો ન આવે? કંઈ નહીં, ચાલ આપણે જોઈએ. પણ બોલજો હા મારા પક્ષમાં.
એટલે ક્યાં હું ત્યાં વાટ જોઈને બે આવું ઈ હમણાં આવશે, તમે બોલાવ્યા છે એટલે તમારા છોકરા તમારી જેવા જ હોય ને. જેમ જાનમાં લઈ જાવ એને કેમ વાટ જોઈએ એમ વાટ જોવી પડે તે જોવી જ પડે ને. એ બેરા પાછા સાંભળશે ને આપણે બોલાવી છે ને વાતો કરી મોકળો. એટલે છોકરો ક્યાં વૈયા ગયા બધા શું વાત છે? શેની રાડારાડ થયા છો પપ્પા તમે? વાત જ એવી છે એટલે પછી થોડીક રાડ્યું તો પાડવી જ પડે ને હા તે પણ બોલો ને. એક આવી ગયો, બીજો બાકી છે. હા આ બધું આવે પછી બોલું કે એ રાજભાઈ આવજો. હા, આ. લે જો હાંડલું આવ્યા ને? આમ બોલાવાય. આવતા જતા બોલાવાની જરૂર નહોતી કે હા પણ પપ્પાને કંઈક કામ હતું, મારે કંઈ કામ નથી તમારે. હે હા હા એ તો મને વાત કરી ફાલ્ગુનીએ કે પપ્પાને કંઈક કામ છે. હું ભેગા હું કર્યા હંદાઈને હવે કયો. હાલો. કંકોત્રી આવી છે નથી મળી કોઈને કોના લગ્નમાં જવાનું છે? મારા તમે આ ઉંમરે હારા લાગશો, મારી માં છે ને તમે બીજા લગ્ન કરશો? હવે આમ જો આ છે ને ટોન મારવાનું રહેવા દો, જે વાત કરવાની નહીં કરો. તો પછી આ ઉંમરે તમે બધા ઓલા આખલાની જેમ બાંધો છો એ સારું લાગે બૈરાવની વાતમાં બાપુ તો આ વાતો જે બાંધતું હોય, જેને વાંધો હોય એને કયો ને. હા હવે હાચી વાત કરી, દામિની હાચી જ વાત કરી. આ જેનો વાક હોય ને એને કયો, વગર વાકે કોકને ખીજાવવું કોકને કેવું નહીં સારું ન લાગે. હા પપ્પા. જો નામ દઈને કહું ને તો મોટા વહુનો વાક છે. જોયું, મેં કીધું હતું ને કે આ બધા મારો જ વાક કાઢશે. હા આણે મને શરૂઆતમાં જ કહી દીધી હતી કે ત્યાં બોલાવ્યા છે ત્યાં જશું એટલે વાંક છે ને મારો જ કાઢશે. હા તે કાઢે જ ને. પણ એને ખબર જ હોય ને કે આ છે ને મેં હળગાવ્યું છે એટલે મારો જ વાંક નીકળશે. હા મમ્મી એને કાંઈ હળગાવ્યું નથી, તમે રહેવા દો. હળગાવ્યું છે આ ભાઈએ. મેં શું કર્યું? એને શું કર્યું છે હા કે? શું કર્યું છે પૂછો ને એને, પૂછો ને. અરે પણ આ બાયુની વાતમાં આવી, બાયુની વાત માની અને ભાઈ વારે બાંધે તો એ બુદ્ધિ વગીનો ન કહેવાય. એમ કીધું કે બાયુની વાત સાંભળીને બાયુ બાજે તો તે તારી બાયુની વાત નથી સાંભળી એમ કે મને તો. મેં હું સાંભળી વાત, એણે તો મને કીધું બાપુજી હોલમાં બોલાવ્યા છે એટલે અમે અહીંયા આવ્યા. બાકી મેં ક્યારે એની વાત માનીને ઘરમાં ઝઘડા ઊભા નથી કર્યા. એ તો આ ભાઈ છે, એ આવે તરત કાંઈક બહુ કાંઈક કે એટલે તરત આવે મારી પાસે. એ ભાઈ આપણે છે ને અહીંયા બધાને સમજાવવા માટે ભેગા કર્યા છે. હું કઈ બેરો નથી, હળવળું બોલ. હા હા બોલો. જો હો બેટા તમને કહું છું, તમારો વાક એ જ છે કે આ તમારો દિયર છે. હવે ભાભી હારી મજાક ન કરે તો કોની હારી કરે? મજાકમાં કોઈ બુદ્ધિ વગરની કે અક્કલ વગરની કે આવું બધું બોલે તો કોણ સાંભળી લે? અરે તમને ખબર છે કે ત્યારે આપણે બંને બેઠીને ટીવી જોતા હતા ને પછી મોબાઈલમાં રીલ્સ જોતા હતા. એમાં એક એવી રીલ્સ આવી એટલે મસ્તીમાં મેં કહી દીધું આમાં મેં ખોટું શું કરી નાખ્યું? આ તો સારું છે એવી રીલ્સ આવી. હા. એવી રીલ્સ આવી હોત કે ભાઈ તમે તો વાંદરી જેવી લાગો તો તમારે હું માની લેવાનું. હા તો એવું બોલે તો કોઈને પણ ગુસ્સો તો આવે જ ને. જ્યારે હોય ત્યારે એક વાર નહીં 4 વાર બોલ્યા છે આવું. આ તો હવે બોલ્યા છે, એ બોલ્યા છે અને એ મસ્તીમાં બોલ્યો છે તો હવે તમારા બેને સમાધાન કરવું છે કે પછી અમે ઘર છોડીને જતા રહી? બાપુજી એ વાતને અત્યારે શું લેવા દેવા છે એ મને કહેશો તમે જરા? કેમ? ઘર છોડીને જવાની વાત ક્યાંથી વચ્ચે આવી? બાપુજી મુદ્દો એ છે કે ભાભીએ જે મને વાત કરી એ સાચી છે કે ખોટી છે, અને ખોટી હોય તો ભાભીએ શું કામ આવી વાત કરી? એટલે શેની વાત કરો છો તમે? એ જ કે હું રખડેલ છું, હું આવારા છું, દારૂડિયો છું, મારા મિત્રો સારા નથી, આ બધું પૂછો. મેં ક્યાં આવી વાત કરી છે? હા, જો દામિની તું ખોટું નહીં બોલો. એમ તમે નથી કીધું મને? આ તે દિવસે કોણ બોલ્યું તું કે મને તો તારા પર દયા આવે છે, આ મારા દેર છે ને જરાય સારા નથી, તને સાચવશે નહીં? આવી ખોટી ખોટી વાતો કોણે કરી હતી? સાંભળો, હવે તમે છે ને ઝઘડાને વધારો નહીં. હવે ઈ આ વહુને આની અકલ મઠી કીધું તો વહુ તમારી સાથે એનો બદલો લઈ રહ્યા હતા. એનો મતલબ એ નથી કે એક પછી એક એકબીજાની કાપ્યાસ કરો. આવી રીતે થોડો બદલો પેલા હોય. પણ શાંતિ રાખને ઘડેક. આ તે દિવસે સાગરે મને કીધું હતું કે મારા ભાભી આવું બધું મારા વિશે બોલ્યા, પણ મેં એની વાત માની નહીં. મેં કીધું તું બોલી જ ના હોય, તું બોલી હતી. હા મને ગુસ્સો આવ્યો તો એટલે બોલાઈ ગયું ગમે તે. જોયું? પણ શું કામ? આ બાપુજી કે વાત સાચી છે કે તમે આ વાતનો બદલો લેવા માંગતા હતા? હા મારી યાર એ નક્કી કર્યું હતું, મતલબ ક્લિયર થઈ હતી આ વાત કે મેં એમને ઓલો શબ્દ શું કીધો એણે આ રીતનો બદલો વાળ્યો. મેં એને મને બધું કીધું હતું, પણ મેં કીધું તારી ભાભી કોઈ દી આવું બોલે જ નહીં. હા ગુસ્સામાં થોડું ઘણું બોલી હોય પણ આવી ખોટી વાત ન કરે. મેં એને કીધું હતું તો વાત સાચી નીકળી. હા એટલે હું વિચારતો હતો આગળ તું મને બોલાવી તારા ચહેરા પર ડર કેમ હતો? હે
એ કંઈ ભાન પડે છે, કંઈ ભાન પડે? હે, હસી મજાક કરતા હોય, થોડું ઘણું બોલ્યા હોય તો એને લેટ ગો કરી નાખવાનું. હા, તે વાત મનમાં ભરી ખોટું લાગ્યું તો એને કહી દે ભાઈ સાગરભાઈ આવી રીતે બીજી વાર આ શબ્દ ના બોલતા. પણ આપ સાગર વિરુદ્ધ આટલું બધું ખોટું બોલવાની શું જરૂર છે? આ તો હારું છે, મારી બાઈ હારી છે, મને સમજી. કાલ સવારે આ વહી ગઈ હોત તો પણ રહેવા દ્યો ને. હા. આમ જોવા જઈએ ને તો તે દિવસે તમે જે બોલ્યા ને એ જરાય ખોટું નથી. ભાભી અકલમટા છે જ. કારણ કે બુદ્ધિ હોત તો આવું કર્યું ના હોત ને. ભાભી, આ ઘરના મોટા હોવ છો, તમે એટલું ના વિચાર્યું કે તમે આવી મને વાતો કરશો તો તમારા દેરનું ઘર તૂટી જશે, હું આ ઘર છોડીને જતી રહીશ. આ તો હું તમારી વાતમાં આવી ગઈ હોત તો. આ તારી વાત છે ને કે આ અક્કલમઠી છે, એમાં તો હું સહમત છું. હવે બા તમે હું કામ આગ લગાડો છો? આ ઠરી ગયું છે ને તો શાંતિ રાખો ને ઘડીક. આમ જો, આ ઘરમાં ક્લેશ હોય, ઝઘડા હોય, ગમે એટલું થાય ને તો આ વાતને એટલા બધા બે સુધી ન લઈ જવાય. આ તો કદાચ આનું પરિણામ ઉલટું આવ્યું હોત તો એક તો છોકરીઓ મળતી નથી તો આને બીજા પરણાવીએ કહેતા પડે, પછી જવાબદારી કોની ઉપર આવત? આપણી ઉપર આવત. હે હવે જે થયું તમે મોટા સવો તો થોડુંક જાતું કરો અને તમે થોડુંક બોલવામાં ધ્યાન રાખો એટલે હવનું ગાડું હાલે. હારું ભાઈ, આજ પછી છે ને ભાભીમાં સિવાય કોઈ બોલાવે નહીં બીજો. હા બસ લ્યો. હા, એવું ન હોય, હસી મજાક તો કરવી પડે પાછી. અરે જો સાગરભાઈ, મારી જ ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. દામિની, તું પણ મને માફ કરી દે. આ તે દિવસે ગુસ્સો આવ્યો હતો ને એટલે મારાથી આવું થઈ ગયું. પણ બીજી વાર હું પણ આવું કંઈ મનમાં નહીં લઈશ. આ ગુસ્સો છે ને એ જ માણસને પતનના માર્ગે લઈ જાય છે. ગુસ્સામાં માણસ શુંનું શું કરી નાખે ને કાંઈ ખબર નથી પડતી. પેલા વિચારે નહીં કાંઈ અને એમને બોલી નાખે ને પછી કે ઓહો આવું થયું તે પછી તો પહેલાં વિચારતા હોય તો. જો હવે તારા ભાભી માફી માગી લીધી છે, હવે હું કઈ એવું નહીં કહું તો હવે તારે કહેવાની જરૂર નથી. કે ભાભી અકલમઠા છે. હવે તારે મજાક કરે છે, મજાક કરે છે તારી સાથે, હસી મજાક.